જે ક્યારે પણ કોઈના કામ આવે નહીં, એને આપણે કહેતા હોઈએ આ પૂજાની સોપારી, આ પૂજાનો વસ્ત્ર. આપણા માટે લેવું આપણે ઉત્તમ, પણ જ્યારે ઘરમાં કોઈ પૂજન ઇત્યાદિ હોય ત્યારે આપણે ગોતીએ કે એવું મળે કે જ્યારે કોઈના કામમાં ન આવે. અને જ્યારે દ્રવ્ય શુદ્ધ ન હોય ત્યારે પણ દિક્કત થાય. મંત્ર બોલતા હોય, મંત્રની શુદ્ધિ એના દેવતા ખબર ના હોય, કર્મ કરવામાં શુદ્ધ સંકલ્પ ન હોય, તો આ 6 અંગો જો જર્જરિત હોય ને તો આ ધર્મનું પદ કેવું લાગે કે બ્રિજ દેખાય તો ખરા પણ 6 પાયા હલી ગયા. એવા 6 પાલા હલી ગયા હોય, એમાં ચાલવાનો પ્રયત્ન કરીએ તો ક્યારે પડીએ આપણને ખબર ન પડે. તો પ્રભુ પાસે જવાના, જ્યાં બધા માર્ગો જર્જરિત થયા હોય, તો આપણને કહેવાય કે આ પુષ્ટિ પણ માર્ગ છે. તો પછી આ માર્ગની વિશેષતા કેમ? ત્યારે કહેવામાં આવ્યું કે જેટલા પણ માર્ગ હમણાં સુધી હતા એ એવા હતા જે આપણને ભગવાન પાસે લઈ જાય, પણ આ વલ્લભનો આપેલો આ માર્ગ એવો છે જે ભગવાનને આપણી પાસે આપણા ઘરે લઈ આવે. જ્યારે બ્રહ્મ સંબંધ લીધું અને આપણા ઘરે ઠાકોરજી પધારે, અને ઘરે ઠાકોરજી પધાર્યા તો માનો કે સાચા અર્થમાં આપણી એ ઉપલબ્ધિ સિદ્ધ થઈ. અને એટલા માટે તો કહેવામાં આવે છે કે પ્રભુ જ્યારે આપણને જવું હોય તો ઘણી વિટંબણા હોય, પણ પ્રભુને આવવું હોય તેમાં કોઈ વિટંબણા નહીં. જ્યારે શ્રી ગુસાઈજીને બાદશાહે પૂછ્યું ને કે ખુદા कैसे मिले, તો ગુસાઈજી શું કહ્યું? જૈસે આપ મિલે. બાદશાહે કહ્યું આ કેવો ઉત્તર? મેં પૂછ્યું પ્રભુ કેવી રીતે મળે, અને આપે કહ્યું કે જેવી રીતે આપ મળ્યા. બોલે આપ મોટા બાદશાહ છો, મોટા દેશાધિપતિ છો, આપની પાસે આપને મળવા માટે કોઈ આવવું હોય, કેટલી પરમિશન લેવી પડે, કેટલી લાગોગ લગાવવી પડે, અને બધું કરવા છતાં પણ આપની પાસે મળવાનો સમય હોય કે ન હોય, પણ આપ જેને મળવાનો વિચાર કરો 2 ઘડીની વાર લાગે. એમ આપણે એની પાસે જઈએ તો બધી વિટંબણા છે, પણ એ આપણા ઘરે આવવાનો વિચાર કરે તો 2 ઘડીની વાર પણ લાગે. અને એટલા માટે અહીંયા શ્રી હરિયાજી કહે છે કે કલયુગ મેં સબ ધર્મ કે દ્વારે જો રોકે આય. જાણે એક ભવન હોય, એ ભવન રૂપી સંસારની અંદર આપણે ફસાયેલા હોઈએ, એના ઘણા બધા દ્વાર હોય જે ભગવત પ્રાપ્તિના માર્ગ છે. અને જે માર્ગથી, જે દ્વારથી આપણે નીકળવાનો પ્રયત્ન કરીએ, શું જોઈએ? કલયુગ ત્યાં પણ પલાટી માડીને બેઠો છે, હાથ કરી બેઠો છે. કલયુગ ને સબ ધર્મ કે દ્વારે જો રોકે આય. દરેક દ્વાર ઉપર લકડી લઈને ઉભો છે કે ક્યારે આવે ને ફટકારો. અને આપણને લાગે આમાંથી નીકળાય કેવી રીતે? તો હરિયાજી કહે કે જે સંસાર રૂપી ભવનના દરેક દ્વાર, જે ભગવત પ્રાપ્તિના દ્વાર છે, ત્યાં કલયુગ આવીને બેઠો છે, પણ ઉપર એક ખિડકી છે. વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય જોઈ જાય. અને આ ખિડકી કોને કહેવાય? ખિડકી એને કહેવાય કે જો કોઈ કારાગ્રહ હોય તો કારાગ્રહના દ્વાર તો હંમેશા બંધ હોય, પણ આ કારાગ્રહમાંથી જે કોઈ બહાર નીકળવાની યુક્તિ જાણતો હોય ને, કે આ કારાગ્રહમાંથી જે બહાર નીકળી શકે, એ બહાર નીકળેલા જ આપણને પણ બહાર નીકળવાનો ઉપાય બતાવી શકે કે નહીં? હા કે ના? તો જુઓ, શ્રી મહાપ્રભુજીએ શાના માટે ગ્રહસ્થ સ્વીકાર કર્યું? કારણ કે ઉપદેશ આપવાનો છે કોને? ગ્રહસ્થોને. અને જે ગ્રહસ્થ પોતે અનુભવ ન કર્યું હોય તો એમાંથી નીકળવાનો ઉપાય યદી બતાવે તો એ બધું વ્યર્થ થઈ જાય કે ન થઈ જાય? હા, આજે અધિકતર આપણે કહીએ ને હેપી મેરેજ લાઈફ અને આવા બધા લેક્ચર કોણ આપતા હોય છે કે યા તો સંન્યાસ લઈ લીધું છે યા હજી લગ્ન થયા નથી. પરિણેલા હોય એવા જોખમ ના લે. પણ મેં એક સાંભળ્યું છે, મને કોઈક વર્ષો પહેલા એક છોકરો મળ્યો હતો. મેં કહું શું કરો છો? કે હું પેરેન્ટિંગ ઉપર સેમિનાર્સ કરું છું. મેં કહું એમાં શું કરાવો છો? કે બધા પેરેન્ટ્સને બોલાવું હું, અને પછી મારા લેક્ચર્સ થાય, અને એમાં હું શીખવાડું છું કે પેરેન્ટિંગ કેવી રીતે કહેવાય, કેવી રીતે બાળકોને ઉછેરવા જોઈએ. અને મારી પાસે 4-5 એવા સૂત્રો છે કે જેના દ્વારા હું પેરેન્ટ્સને ટ્રેન કરું છું કે બાળકોને કેવી રીતે ઉછેરવા જોઈએ. મેં કહું તમારે કેટલા બાળકો? એ કે હજી લગ્ન થયા નથી. મેં કીધું થઈ જાય ત્યારે મળજો. થોડા વર્ષો પછી પાછા મને મળ્યા. મેં કહું તમારી લાઈન કેમ ચાલે છે? કે જે લાઈન ચેન્જ કરી દીધી છે. મેં કીધું કેમ? કે પેલા 5 સૂત્રો હતા પણ કોઈ બાળક નહોતા,
હવે 2 બાળકો છે અને કોઈ સૂત્રો કામ આવતા. તો શ્રી મહાપ્રભુજી કહ્યું કે ગ્રહસ્થ કેટલા શેના માટે સ્વીકારવાનું? કારણ કે ઉપદેશ આપવાનો છે ગ્રહસ્થને, અને યદિ તમારી સમસ્યા ન જાણી હોય તો સમસ્યામાંથી નીકળવાનો ઉપાય કેવી રીતે બતાવાય? ગ્રહસ્થ સ્વીકારવાનું એટલા માટે કે ગ્રહસ્થની સામે કયા કયા ચેલેન્જીસ આવતા હોય, કયા કયા પડકારો આવતા હોય, યદિ એ કોઈ અનુભવ ન કરી શકે તો એમાંથી નીકળવાના ઉપાય બતાવવા એ ખાલી વાણી વિલાસ થઈ જાય. પોતે એમાંથી નીકળીને બતાવ્યું હોય તો પછી આપણે કોઈને યુક્તિ બતાવે, જે પ્રોબ્લેમ કે જે સમસ્યા આપણે પોતે ફેસ ન કરીએ. કહેવાય ને કે આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવો નથી કે જેની પાસે કોઈ પણ સમસ્યાનું સમાધાન ન હોય. શરત એટલી, સમસ્યા બીજાની હોવી જોઈએ. આ દુનિયામાં બધા લોકો એટલા બધા એક્સપર્ટ છે. તમે એક સમસ્યાની વાત કરો ને, તમને આમ 10 ઉપાય બતાવી દે, આમનું આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય. પણ એ સમસ્યા શરત એક કોની હોવી જોઈએ? અને પોતાની હોય તો પ્રભુએ આવું મારી સાથે કેમ કર્યું, આ મારી સાથે આવું કેમ થાય છે, હું જ પ્રભુને કેમ દેખાઉં છું? જો આપણી સમસ્યા હોય તો આ બોલીએ. અને એટલા માટે કહ્યું, કલયુગ મેં સબ ધર્મ કે દ્વારે જો રોકે આए. અને કલિકાલે આવીને બધા જ જે દ્વાર છે એ દ્વાર ઉપર રોકીને રાખ્યા છે અને બહાર નીકળી શકતા નથી. પણ અહીંયા હરિયાજી કહે છે કે ઉપર એક ખિડકી એવી દેખાય છે કે જેમાં કોઈ પ્રયત્ન કરે તો નીકળી પણ શકે અને ચાહે તો કોઈ આવી પણ શકે. અને એ ખિડકી કઈ છે? બોલે શ્રી વલ્લભે બતાવેલો આ માર્ગ છે કે જેમાં ઘરમાં રહીને ઘરના ધર્મો નિભાવતા કેવી રીતે પોતાના ચિત્તને પ્રભુમાં પરોવી દેવું, એ કરીએ તો જ્યાં છીએ ત્યાં ભગવત પ્રાપ્તિ થઈ જાય. આપણે અહીંયા મૂકીને ક્યાંય જવાનું નથી. ભાગીને ભગવાન મળતા નથી. ભગવાન જેને પણ મળ્યા છે જાગીને મળ્યા છે. જ્યાં બેઠા હોઈએ જાગી જઈએ તો ભગવાન મળે. આપણે ત્યાં જ્યાં બેઠા છીએ ત્યાં આંખો ખુલી જાય, આપણને લાગે અહીંયા જ પ્રભુને પામી લીધા. અને એટલા માટે કહ્યું કે શ્રી કલયુગ મેં સબ ધર્મ કે દ્વારે જો રોકે આए. વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. અને આ વલ્લભની ખિડકી મળે, વલ્લભનું શરણ મળે તો પછી આનંદમાં રહી શકાય. અને એટલા માટે તો આપણા ભગવદીઓ પણ વારે વારે ગાઈને આ જ કહે છે. શું કહે છે? શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભના જેને પણ ઉભા થઈને આગળ રહીએ આનંદમાં. સેવું સદા હું તો, સેવું સદા હું તો વ્રજનાગણી. સેવું સદા હું તો વ્રજનાગણી. માગો એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. जय हो सभी की तालियां भाव से. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. 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 મિથ્યા પ્રપંચ મારા જાય તડી. મિથ્યા પ્રપંચ મારા જાય તડી. મારો એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે
હોય. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો.
कलयुग में सब धर्म के द्वारे जो रोके आए, वल्लभ खिड़की प्रेम की निकस जाए सोई જાય. એનું દર્શન કર્યું અને આગળ 22મી સાખીનું પણ એક સાખીનું આપણે દર્શન કરી લઈએ. અને 22મી સાખીનું દર્શન કરાવતા આપણને શહેરાજી કહી રહ્યા છે એક સાથે, ભગવદ ભગવદી એક હૈ, તિન સોરા હોને. भगवद भगवदी एक है, तीन सौ राखों ने. भव सागर के तरन की, भव सागर की तरन की, नीकी नौका एह शिवल्लभ, नीकी नौका एक साथ, भगवद भगवदी एक है. आगे और एक बार, भगवद भगवदी एक है, तीन सौ होने. भव सागर के तरन की, भव सागर के तरन की. આગળ का एह शिवल्लभ, नीकी नौका शिवल्लभ. नीकी नौका श्री वल्लभ, नीकी नौका. 22મા સાખીના અંદર શ્રી હરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે, ભગવદ ભગવદીય એક હૈ, 300 રાખો ને, ભવ સાગર કે તરન કી નીકી નૌકા એ. અહીંયા હરિરાયજી કહે છે કે ભગવદ અને ભગવદીય, ભગવાન અને ભગવાનના, એ બંનેમાં બહુ વધારે ભેદ નથી. જે સામર્થ ભગવાનની અંદર છે એ સામર્થ એ જીવમાં પણ આવી જાય જે ભગવાનથી જોડાયેલો છે, ભગવાનના રંગે રંગાયેલો છે. અને જો ભગવદીઓનો સંગ રહે, ભગવદીઓના સંગમાં રહીએ તો પ્રભુનો સંગ મેળવવો ન પડે. પ્રભુ સ્વયં ભાગતા ભાગતા આપણા સંગે આવી જાય. બોલે કેમ? કારણ કે ભગવદી કોણ છે? કે જે ભગવાનના રંગે રંગાયેલો છે. કોણ છે? જે ભગવાનના રંગે રંગાયેલો હોય ને એ ભગવદી. અને ભગવદી એ છે કે રંગાયેલો છે ને એના પર રંગ ચડ્યો છે. અને હું હમણાં જ ક્યાંક વાત કરતો હતો કે જો રંગનો કેવો પ્રભાવ, અને જે કામ રંગ કરે ને બીજું જલ્દી કોઈ ન કરે. બોલે કેમ? એક ટ્રેન બહુ ફાસ્ટ આવતી હોય, એની સામે તમે ઉભા રહો આમ તોય ન રોકાય. એની સામે કંઈક મૂકી દો તો એને ઉડાવીને લઈ જાય. અને એ ટ્રેન જે સુપરફાસ્ટ ટ્રેન છે કે ક્યાંય રોકાતી નથી. અને એની આગળ પણ કોઈ ગાર્ડ લાલ રંગની ધજા બતાવે તો એ લાલ રંગ એ તે ચાલતી ટ્રેનની ગતિને પણ રોકી શકે કે નહીં? હા કે ના? તો પણ જે ટ્રેન એટલી ફાસ્ટ આવતી હતી કોઈનાથી રોકાય એમ નથી, પણ ખાલી ગાર્ડે ભલે ફાટેલી ધજા છે, ભલે આમ વિખાયેલી ધજા છે, અને વિખાયેલી અને ફાટેલી ધજાને પણ જો પેલો ગાર્ડ બતાવે તો એ ફાસ્ટ ચાલતી ટ્રેન એ રંગથી ત્યાં રોકાઈ જાય. અને જે ટ્રેનને
તમે ધક્કો મારી મારીને થાકી જાઓ તોય આગળ જાય એમ ન હોય, અને એ જ ટ્રેનને ગાર્ડ લીલી ધજા બતાવે તો શું થાય? આપણને લાગે આટલી ફાસ્ટ સુપર ફાસ્ટ ટ્રેન કસાથી રોકાય નહીં, પણ ગાર્ડ ખાલી લાલ ધજા બતાવે તો લાલ રંગ જોઈને ટ્રેન રોકાઈ જાય. ગ્રીન ધજા બતાવે તો એ ટ્રેન ચાલવા લાગે. કારણ કે રંગ અને રંગાયેલા એ બંનેમાં બહુ ફરક. અને રંગાયેલાનો સંગ થાય ને આ જગતમાં, તો પછી આપણા ઉપર પણ રંગ ચડ્યા વિના રહે નહીં. જો હંમેશા કહેતો હું, જીવનમાં આપણે જે પણ છીએ, જીવનમાં આપણે જેવા પણ છીએ, એ જીવનમાં આપણા કરેલા સંગને આધારે છે. હું ઘણી વાર કહેતો હોઉં કે એક જ કાગળની ફેક્ટરીમાંથી નીકળેલું કાગળ, એક કાગળ ગયું ન્યૂઝપેપર છપાવવા માટે, અને એ જ કંપનીનું એની સાથે બનેલું એક કાગળ ગયું ગીતા પ્રેસ ગોરખપુરમાં. એક કાગળમાં ન્યૂઝપેપર છપાયું અને બીજા કાગળમાં ભગવદ્ ગીતા અને ભાગવતજી છપાયા. એક જ કંપનીના બે કાગળ છે, પણ એક છાપું બનીને આવે, આજે વાંચ્યું અને કાલે પકોડા બાંધવામાં કામ આવે. અને આ એ જ કંપનીનું કાગળ જે ગીતા અને ભાગવત બનીને આવ્યું, એને બધા પોતાના માથે લઈને શોભાયાત્રા કાઢે અને એનું પૂજન કરે. બોલે આપણે જે પણ છીએ જીવનમાં કરેલા સંગને કારણે છે. અને સંગનો બહુ મોટો પ્રભાવ આપણે સ્કૂલમાં પણ જોઈએ ને. કોઈક વિદ્યાર્થીના થોડા માર્ક ઓછા આવતા હોય, ટીચર ખાલી એટલું કરે, એની જગ્યા બદલી દે, અને જગ્યા બદલીને સારા વિદ્યાર્થીઓ સાથે એને બેસાડે, તો 2-3 મહિનામાં એના રિઝલ્ટમાં પણ ફરક આવવા લાગે કે ના આવવા લાગે? એ જ વ્યક્તિ છે, એ જ ક્લાસ છે, એ જ ટીચર છે, ફરક શું પડ્યો? સંગ બદલાયો. ને જ્યાં સંગ બદલાયો તો એનો પ્રભાવ, એનો રંગ આપણા ઉપર ચડતા વાર ન લાગે. આપણે ગમે તેટલા કોઈને ઉપદેશ આપીએ, ગમે તેટલા શીખ આપીએ, અસર થાય કે ન થાય, પણ સારા સંગમાં, સારા માહોલમાં, સારા વાતાવરણમાં આપણે કોઈને બેસતો કરી દઈએ ને, તો એના જીવનમાં પરિવર્તન આયા વિના રહેતું નથી. અને ભગવદીઓનો પ્રભાવ કેવો? જો ધનવાનની પાસે બેસવાથી ધનવાન ન થવાય, જ્ઞાનવાનની પાસે બેસવાથી જ્ઞાનવાન ન થવાય, કોઈ પહેલવાનની પાસે બેસવાથી પહેલવાન ન થવાય. એક ભગવદી એવો છે, જાણે અજાણે એની પાસે બેસી જાઓ તો ભગવદી થયા વિના તમે રહી ન શકો. એક વૈષ્ણવનો સંગ એવો છે કે જાણતા અજાણતા પણ આપણે પાસે બેઠા ને તો એની છટા આપણામાં આયા વિના રહી ન શકે. અને એટલે તો કહે છે કે ભગવદ ભગવદીય એક હે 300 રાખો ને, કે ભગવાન અને ભગવદી બંને એક છે. બોલે એક બોલતું સ્વરૂપ છે, બીજું પણ બોલે છે પણ સમજાતું નથી. આ એ સ્વરૂપ છે જેને આપણે કહી શકીએ છીએ ને એ સાંભળે છે ભગવદીય, અને એ સ્વરૂપ છે કહીએ છે, સાંભળે છે, પણ આપણને સમજાતું નથી. તો આ એ સ્વરૂપ છે કે જે જો ઘણીવાર પ્રભુ કંઈક કહેવાના હોય તો કોઈના મુખથી આપણને કહેવડાવે. આપણે કહીએ ને તો ભગવદ ભગવદીય એક હે 300 રાખો ને, કે એમનાથી હૃદયમાં હંમેશા સ્નેહ રાખો, હંમેશા નેહ રાખો. બોલે કેમ? ભવસાગર કે તરન કી નીકી નૌકા એ. અને જો જીવનમાં જ્યારે પ્રભુ આવવાના હોય, જ્યારે જીવનમાં પ્રભુ પધારવાના હોય, તો પ્રભુ શું કરે? એને કોઈ ભગવદીનો સંગ કરાવી દે. અને હું ઘણી વાર કહેતો હોઉં કે ભગવદીનો જીવનમાં મળેલો સંગ એટલે શું? જેમ કોઈ નેતા કે મિનિસ્ટર આવવાના હોય, એનાથી પહેલા એની પાયલોટ કાર આવે ને, અને પાયલોટ કાર આવે તો ખબર પડી જાય કે હવે એમની ગાડી આવતી હશે. તો જ્યારે જીવનમાં પ્રભુ પધારવાના હોય તો એમની પાયલોટ કાર એટલે શું? કોઈ ભગવદીઓનો સંગ. ને જીવનમાં જ્યારે સાચો સંગ મળી જાય ને, માનજો આ પાયલોટ કાર આવી ગઈ તો પ્રભુ કોઈ પણ ક્ષણે પધારશે. જીવનમાં સાચો સંગ મળી ગયો, સમજી લો પ્રભુને પામી લીધા. જીવનમાં સાચો સંગ મળી ગયો, સમજી લો પ્રભુ આપણી નજદીક આવી ગયા. માટે કહ્યું
ભવસાગર કે તરન કી નીકી નૌકા એ. ભવસાગરમાં તરવાની નૌકા કોઈ હોય તો જીવનમાં મળેલો સંગ છે, અને એ સંગરૂપી નૌકા મળી ગઈ તો આપણને પણ પાર ઉતાર્યા વિના રહી ન શકે. અને ભગવતી કોણ? જેના માટે શબ્દ આપણે ત્યાં છે તાદૃશી. તાદૃશી, તા એટલે પ્રભુ, અને જે પ્રભુ જેવા થઈ ગયા છે, અને પ્રભુ જેવા થઈ ગયા એને ભગવતી કહેવાય. અને પ્રભુ જેવા એટલે શું? ભક્તિ સૂત્રમાં વ્યાખ્યા આવે છે તસ્મિન તજ્જને ભેદા ભાવાત. જ્યારે કોઈ બે જણમાં એવો લગાવ થઈ જાય ત્યારે એક યાદ કરતું હોય ને એ જ ટાઈમે એનો ફોન આવે કે મને એવું લાગ્યું કે તું મને યાદ કરતો હોઈશ. તસ્મિન તજ્જને ભેદા ભાવાત. કોઈકને પીડા થઈ, કોઈને વાગ્યું અને પીડાનો અનુભવ આપણને થાય ત્યારે માટવાનું કે બે મટીને એક થયા છે. અને અહીંયા એટલે કહ્યું કે જ્યારે કોઈ જીવની પ્રીતિ પ્રભુ સાથે એવી થઈ ગઈ અને એક એક વસ્તુ જ્યારે પ્રભુની અનુભવ, જ્યારે શ્રી ગોકુલનાથજીને બધાએ પૂછ્યું કે આપ ઘણીવાર તાદૃશી વૈષ્ણવની વાત કરો છો, એ તાદૃશી વૈષ્ણવ અમને ક્યાં જોવા મળે? ત્યારે શ્રી ગુસાઈજી કહ્યું કે જો મારો જન્મદિવસ આવી રહ્યો છે એ વખતે હું તમને તાદૃશી વૈષ્ણવના દર્શન કરાવીશ. અને એ વખતે જ્યારે બધા વૈષ્ણવ પ્રતીક્ષા કરતા હતા, હજારો વૈષ્ણવ આવ્યા છે, બધા મહાપ્રસાદ લેવા બેઠા છે, અને ગોકુલનાથજી પોતાના હાથે બધાને મહાપ્રસાદ પીરસી રહ્યા છે. અને એમાં એક જગ્યાએ જ્યારે પહોંચ્યા અને વૈષ્ણવ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. અને જ્યારે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો, બધા નિંદા કરવા લાગ્યા. આટલો મોટો આજે મહાઉત્સવ છે, શ્રી ગોકુલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, ને આજના દિવસે રડી રહ્યો છે, અપશુકન કરી રહ્યો છે. આનંદ બધા મનાવી રહ્યા છે, ને આ રડી કેમ રહ્યો છે? પણ ગોકુલનાથજી કંઈ ના બોલ્યા, આટલું જ બોલ્યા, તારાથી પ્રસાદ નહીં લેવાય, તું ઘરે જા. અને ત્યારે જાણે પ્રાણમાં પ્રાણ આવી ગયા હોય એવી રીતે હાથ જોડી આંખોમાં આંસુ લઈને એ નીકળી ગયા. થોડા દિવસ થયા, બધા વૈષ્ણવોએ કહ્યું, ગોકુલનાથજીને પૂછ્યું કે આપ આજ્ઞા કરતા હતા કે આપના જન્મ દિવસે આપે તાદૃશી વૈષ્ણવના દર્શન કરાવશો, પણ અમને તો ન થયા. ત્યારે ગોકુલનાથજી કે તમને યાદ છે જ્યારે બધા વૈષ્ણવને આપણે પરોસતા હતા ત્યારે એક વૈષ્ણવ ત્યાં બેઠો બેઠો રડતો હતો. અરે એમને કેમ ભૂલી શકાય? જ્યાં બધા ઉત્સવ કરતા હતા અને આની આંખમાં આંસુ કરીને અપશુગન કરતો હતો. બોલે એ તો તાદર્શી વૈષ્ણવ હતા. શું વાત કરો છો આપ? બોલે એ નિષ્કિંચન વૈષ્ણવ હતો. અને આજે જ્યારે રાજભોગ ઠાકોરજીને ધરવા ગયો, એની પાસે ઘરમાં કાંઈ નહોતું, તો ખાલી મીઠું અને એક સૂકી રોટી ઠાકોરજીને અરોગાવીને અહીંયા આવ્યો હતો. ને જ્યારે મહાપ્રસાદમાં આટલી વસ્તુઓ જોઈ, એની આંખમાં આંસુ આવી ગયા કે જો હું મારા પ્રભુને જે વસ્તુ અરોગાવી ન શકું એ હું કેવી રીતે લઈ શકું? અને કદાચ બધા જોશે તો એમને સંકોચ ન થાય, અને એટલા માટે પ્રસાદ લઈ પણ શકતો નહોતો, અને એનાથી સહન પણ થતું નહોતું. અને એટલા માટે ગોકુલનાથજીએ કહ્યું કે તારાથી નહીં લેવાય, તું જા. તસ્મિન તજ્જને ભેદા ભાવાત. કે જ્યાં એનો પ્રિય સાથે એવો તાર બંધાઈ ગયો હોય કે જે વસ્તુનો અનુભવ મારા પ્રભુ ન કરે એ મારાથી કેમ કરીને થાય? અને જ્યારે એ તાપ થવા લાગ્યો ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે આ એ તાદૃશી છે. અને એવા કોઈ રંગાયેલો જીવ, એવો કોઈ ભગવદ જીવ, અને એનો સંગ જ્યારે આપણને થાય ત્યારે જીવનમાં આપણને ગતિ મળે. આપણી નૌકા એ આ ભવસાગરમાં તરવા લાગે. અને એ જ વસ્તુ કહી, ભવસાગર કે તરન કી નીકી નૌકા એ. તો આપણો સમય પણ થઈ રહ્યો છે, હવે આરતી અને મનોરથના દર્શન પણ થશે. અને એટલા માટે 1 મિનિટ માટે પ્રભુનું શ્રી વલ્લભનું સ્મરણ, એના પછી મનોરથી પરિવાર દ્વારા આરતી, અને પછી મનોરથના દર્શન. અને જેમ પૂર્વમાં પ્રારંભમાં પણ બિરેનભાઈ શાસ્ત્રીજીએ એનાઉન્સમેન્ટ કરી હતી કે મનોરથી પરિવારનો વિશેષ આગ્રહ છે કે જુઓ, પ્રસાદ એટલે શું? પ્રસાદ એટલે કૃપા. પ્રસાદ એટલે શું? પ્રભુની પ્રસન્નતા. અને અહીંયા મહાપ્રસાદ લઈને જવાનું છે એટલે પ્રભુની પ્રસન્નતાને પ્રાપ્ત કરવી છે. તો મનોતી શેઠ પરિવારનો એ આગ્રહ છે કે જેટલા પણ વૈષ્ણવ અહીંયા પધાર્યા છે એ અમને પોતાના માની, અને એ અમારા પોતાના છે, અને એમના પરિવારનો પ્રસંગ સમજીને બધા અહીંયા મહાપ્રસાદ ગ્રહણ કરે એવો એમનો ખૂબ આગ્રહ છે. તો એમના આગ્રહને આપણે માન પણ આપીશું 1 મિનિટ માટે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી
यमुना जी की बलि